चलो दाखला नंबर 5। 5मा दाखलामां આપણને કીધેલું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ જેની અંદર આપણને ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેની અંદર PQ બિંદુઓ એવી રીતે આવેલા છે કે જેથી BP બરાબર BQ થાય। આપણે 4 ને 5 વસ્તુ સાબિત કરવાની છે, જેમાં પહેલી વસ્તુ છે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB છે। બીજી વાત સાબિત કરવાની છે AP બરાબર CQ થાય। ત્રીજી વાત સાબિત કરવાની છે ત્રિકોણ AQB અને ત્રિકોણ CPD એકરૂપ થાય। ચોથી વાત સાબિત કરવાની છે AQ અને CP સમાન થાય। પાંચમી વાત સાબિત કરવાની છે APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય। બરાબર છે। અહીંયા આપણને ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે। તો સૌથી પહેલી વાત, જેમાં વિકર્ણ PQ ઉપર બે બિંદુઓ P, વિકર્ણ BD પર બે બિંદુઓ P અને Q એવી રીતે આપેલા છે કે જેથી DP અને BQ છે એ સમાન મૂલ્યના થાય। તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણો BD પર બિંદુ P અને Q આવેલા છે અને DP બરાબર BQ છે। બરાબર, ચાલો તો સૌથી પહેલી વાત જે સાબિત કરવાનું છે એ જ વાત, એ જ ભાગને ધ્યાનમાં રાખવાનો। ત્રિકોણ APD એટલે કે આ ઉપરનો ત્રિકોણ અને BQC CQB એટલે કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ દર્શાવવાના છે। તો હવે કયા? એ જ બે ત્રિકોણ APD અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ CQB માટે। આ બંને ત્રિકોણ માટે આપણે જોઈ શકીએ છીએ APD અને CQB એમાં BC અને AD બાજુ સમાન થાય, કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓ છે। ચતુષ્કોણની સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુ કઈ બાજુ છે? સામસામે। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પ્રમાણે સામસામેની બાજુઓ સમાન અને સમાંતર થાય। ત્યાર પછી આપણને પક્ષની અંદર કીધેલી છે વાત BQ અને DP સમાન છે, એટલે કે DP અને BQ સમાન મૂલ્યના છે। ક્યાં વાત થયેલી છે? પક્ષની અંદર। તો આપણે આ બાજુ લીધી, આ બાજુ લીધી। હવે આ બે આપણે જોઈ શકીએ છીએ આકૃતિ પરથી કે બંને યુગ્મ કોણ થાય અને એ બે ખૂણા કયા કયા છે? આ બાજુના ત્રિકોણ માટે ADP અને પેલી તરફનો ખૂણો QBC। કારણ શું છે? સમાંતર રેખા કઈ છે? AD અને BC। AD સમાંતર BC ની છેદિકા BD થી બનતા યુગ્મ કોણ સમાન હોય। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ બે બાજુ અને એનો અંતર્ગત ખૂણો એવી રીતના કઈ શરતનો ઉપયોગ થયો? માટે બાકુબા શરત મુજબ કહી શકાય કે ત્રિકોણ APD એકરૂપ ત્રિકોણ CQB થાય અને આ થાય છે જે આપણું પહેલું પરિણામ હતું। બરાબર, આપણને ખ્યાલ છે કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન હોય। તો આ પરથી આપણે કહી શકીએ કે AP અને CQ બે સમાન મૂલ્યના થાય। સમીકરણ નંબર 1 આપી શકીએ છીએ। રેડી?
તો જેમ આપણે આ બે ત્રિકોણ માટે વાત સાબિત કરી એ જ રીતે હવે આપણે આ બંને ત્રિકોણ માટે પણ વાત સાબિત કરી શકીએ છીએ. તો એના માટે સૌથી પહેલી વાત આપણે હવે જોશું. હવે કયો ત્રિકોણ છે? ત્રિકોણ AQB અને બીજી તરફનો ત્રિકોણ છે ત્રિકોણ CPD માટે આ બંને ત્રિકોણની અંદર સૌથી પહેલી વાત સમાંતર બાજુની બાજુ એટલે કે AB અને CD. કારણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુ કઈ થઈ? સમાન અને સમાંતર હોય. ત્યાર પછી આપણે DP અને BQ પક્ષની અંદર કીધેલા છે જે સમાન છે. DQ અને DP સમાન બાજુઓ છે પક્ષની અંદર કીધેલી વાત. અને ત્રીજો એક યુગ્મ કોણ જે આપણને અહીંયા મળશે ABQ, ખૂણો ABQ અને આ તરફનો ખૂણો થશે PDA. આ ક્યાંથી મળશે આપણને? AB સમાંતર CD, AB સમાંતર CD ની છેદિકા BD હોવાથી BD થી બનતા યુગ્મ કોણ સમાન થાય. તો ફરીથી આપણે વાત કઈ લીધેલી છે? સમાન 1, 2 અને એનો અંતર્ગત ખૂણો. બરાબર છે? આ અંતર્ગત ખૂણો અને આ બાજુ. રેડી? તો કઈ શરત થઈ? માટે બાહુબા શરત મુજબ કહી શકીએ ત્રિકોણ APQ એકરૂપ ત્રિકોણ CPD થાય. અને આના પરથી આપણે કહી શકીએ છીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. તો આના પરથી આપણે સાબિત કરી શકીએ છીએ AQ અને CD બંને સમાન બાજુઓ થાય. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ધ્યાનપૂર્વક જોતા આપણને ખબર પડશે કે આપણે AQ અને CP ને સમાન કરી, CP અને AP અને CQ ને સમાન કરી અને AP CQ, AQ અને CP, AQ અને CP, CQ અને AP ને સમાન કરી. બરાબર? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાન થાય તે પ્રકારના ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. માટે સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ચતુષ્કોણ APCQ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી? તો આ છે દાખલા નંબર 5. દાખલા નંબર 6. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે આપણને ABCD જેના વિકર્ણ BD પર બિંદુ A અને બિંદુ C પરથી અનુક્રમે P અને Q એટલે કે AP અને CQ પરસ્પર લંબ આવેલા છે. બે વાત સાબિત કરવાની છે. ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ CQD છે અને બીજું પરિણામ સાબિત કરવાનું છે AP અને CQ સમાન બાજુઓ છે. બરાબર? ચાલો, તો અતિ સરળ પ્રકારનો દાખલો છે. અહીં ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં વિકર્ણ BD પર બિંદુ A અને C પરથી AP અને CQ લંબ એટલે કે વેધ છે. બરાબર છે? તો અહીંયા આપણે બે પરિણામ સાબિત કરવાના છે.
એક તો એ જે બંને ત્રિકોણ બને છે એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે, એટલે કે એપીબી અને સીક્યુડી. ચાલો તો હવે ત્રિકોણ એપીબી અને ત્રિકોણ સીક્યુડી માટે આ બંને ત્રિકોણ માટે આપણે જોઈ શકીએ છીએ એપીબી ત્રિકોણ આ અને સીક્યુડી ત્રિકોણ, એટલે કે આ ઉપરનો અને આ નીચેનો ત્રિકોણ. તો અહીંયા એબી અને સીડી બાજુઓ સમાન છે, કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ એબી સીડી ની બાજુઓ સામસામેની બાજુઓ છે. બીજી વાત, બંનેમાં સમાન છે એવા બે કાટખૂણા, એટલે કે આ તરફના ત્રિકોણ માટે ખૂણો એપીક્યુ અથવા તો એપીબી અને બીજા ત્રિકોણ માટે ખૂણો સીક્યુડી, કારણ કે એ બંને છે કાટખૂણા એટલે કે 90 માપના ખૂણા, જે બંને કેવા હોય? સમાન હોય. હજી કોઈ એક વાત આપણે સાબિત કરવી પડે, તો અહીંયા આપણે ત્રીજી વાત ક્યાંથી સાબિત કરશું? ખૂણો યુગ્મ કોણ, એટલે કે ખૂણો બી અને ખૂણો ડી બંને કેવા છે? સમાન મૂલ્યના થાય, કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણથી સમાંતર રેખાની છેદિકાથી બનતા યુગ્મ કોણો છે, અને જે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે બંને સમાંતર બાજુઓ છે અને એની છેદિકાથી બનતા યુગ્મ કોણો છે, એટલે કે ખૂણો એ બી પી અને આ તરફ ખૂણો ક્યુ ડી સી, કારણ કે તે એબી સમાંતર સીડી ની છેદિકા ડીડી થી બનતા યુગ્મ કોણ છે અને જે સમાન હોય. માટે કઈ શરત થઈ? બે ખૂણા લીધા અને એક બાજુ લીધી. કઈ બાજુ? આ અને આ ખૂણા છે, આ બે ખૂણા છે અને આ સામસામેની બાજુ છે, એટલે કે બા શરત મુજબ કહી શકાય કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ સીક્યુડી થાય. અને આપણે જાણીએ છીએ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. એનો અર્થ એવો થયો કે આપણે જોઈએ છીએ એપી અને સીક્યુ, જે બંને કેવા થાય? સમાન મૂલ્યના થાય. તો આ તો દાખલા નંબર 6.